આ ઘટનાની અંદર 17 લોકોના ડેથ થયા છે અને 5 લોકોને જે છે એ હોસ્પિટલાઇઝ છે. હોસ્પિટલના છે એમની તબિયત પણ હાલમાં જે છે સ્ટેબલ જેવી છે. આ ઘટનાની અંદર જે વ્યક્તિએ જેનું ગોડાઉન હતું એ વ્યક્તિ દીપક સિંધી છે અને હાલમાં તેના માટે અને એને કેવી રીતના વસ્તુ એની કઈ ટીમ હતી, એમાં કોણ સ્ટોકિસ્ટ હતા અને કેટલો સ્ટોક હતો, આ બધી જ વસ્તુની એક ઊંડાણપૂર્વકની જાણ થઈ રહી છે અને આના માટે અલગ અલગ ટીમોની રચના કરીને અને ટીમોને હાલમાં મોકલી બી દેવામાં આવી છે. હાલમાં પોલીસની એક ટીમ અમદાવાદ ખાતે અને એક ટીમ રાજસ્થાન ખાતે પણ છે અને આ ટીમો દ્વારા જે સઘન આની અંદર તપાસ કરવામાં આવી રહી છે અને આની અંદર જે બીજા કોઈ પણ બી આરોપી હશે એના એક પણ આરોપીને છોડવામાં નહીં આવે અને બધાને કડકમાં કડક સજા મળે અને ટૂંક જ સમયની અંદર આનો ચુકાદો આવે અને આની અંદર જે છે એ કન્વિક્શન થઈ જાય એ પ્રકારનું ચાર્જશીટ કરવામાં આવશે. આજને જે ડીસાની જીઆઈડીસીમાં ઘટના બની છે એમાં માહિતી એવી છે કે આ એક સ્ટોરેજ હાઉસ હતું, આ એક ગોડાઉન હતું. એ ગોડાઉનમાં ખાલી ફટાકડા સ્ટોર કરવાનું લાયસન્સ હતું, બનાવવાનું કોઈ લાયસન્સ હતું નહીં, પરંતુ અહીંયા ફટાકડા બનાવવાનું કામ ચાલી રહ્યું હતું, એમાં બ્લાસ્ટ થયો અને એમાં આટલા બધા માણસોના મૃત્યુ થયા છે. અમારી લાગણી એ છે કે જેટલા પણ માણસો આમાં ઇન્વોલ્વ હોય, જેટલા પણ અધિકારીઓ ઇન્વોલ્વ હોય, જેટલા પણ સરકારી માણસો ઇન્વોલ્વ હોય, એ માણસો ઉપર ગુનો દાખલ કરવામાં આવે, એમને સસ્પેન્ડ કરવામાં આવે. સરકાર સતત જ કામ કરતી હોય છે, રિન્યૂ ન કર્યું હોય એટલે એ ત્યાં સ્ટોરેજ ના કરી શકે, પરંતુ ત્યાં આગળ આમ છતાં પણ લાયસન્સ નહોતું આપ્યું અને છતાંય ત્યાં સ્ટોરેજ કર્યું એટલે ક્યાંક આવા લોભ અને લાલચના કારણે આવા બનાવો બને છે. એટલે સરકાર ચોક્કસ એ ધ્યાન તો રાખે જ છે કે જ્યાં આગળ સાધન સેફટીનો અભાવ હોય ત્યાં આગળ એ લાયસન્સ પણ ન ઇસ્યુ કરવા અને જ્યાં ઇસ્યુ કરેલા હોય ત્યાં પૂરતા સેફટીના સાધનો સાથે એનું સર્વેલન્સ થાય છે કે નહીં એની સતત મોનિટરિંગ રાજ્ય સરકાર તરફથી થતું જ હોય છે. ત્યારે સેફટીનો અભાવ જોવા મળ્યો છે, સેફટીના જે સાધનો હોય છે તેનો અભાવ જોવા મળ્યો છે. જે સ્થળ પર સેફટીના સાધનો નથી જોવા મળ્યા, આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને જેના કારણે 18 લોકોના મોત નિપજ્યા છે. 18 લોકોના પરિવારમાં અત્યારે માતમ છવાયો છે. 18 મોતની પુષ્ટિ થયાની હાલ વિગત સામે આવી છે. બનાસકાંઠાની જીઆઈડીસી કંપનીમાં જે આગ લાગી અને આગે એકાએક વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. મહત્વની વાત એ પણ છે કે આ જે જગ્યા છે તે કોની છે તેને લઈને પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. કેમ સેફટીના સાધનો નહોતા રાખવામાં આવ્યા?